નમસ્કાર ખેડૂત મિત્રો, કોઠારી ઇરિગેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ। આજે અત્યારની જે પરિસ્થિતિ વાત કરીએ કે આજે ગુજરાતમાં આ વર્ષે સારામાં સારો વરસાદ થયો, સાથે સાથે હવે વર્ષા ઋતુ એટલે કે વરસાદની સિઝન પૂર્ણતાના આરે છે। આ પરિસ્થિતિમાં જ્યાં વધારે વરસાદ થયો છે, જ્યાં કાળી જમીન છે, એવી જમીનમાં જ્યાં કપાસનું વાવેતર હોય છે ત્યાં જમીન સખત થઈ જાય છે। કાળી જમીન છે એ સખત થઈ જાય છે, ઘણી જગ્યાએ વધુ પડતો ભેજ છે, જેને કારણે છોડ સારી રીતે શ્વસન ક્રિયા કરી શકતો નથી। જ્યાં રેતાળ જમીન છે ત્યાં રેતાળ જમીનમાં અત્યારની પરિસ્થિતિ એ કે કપાસની અંદર જે છોડ છે એમાં ફૂલમાંથી અત્યારે જીંડવા બેસી ગયા છે। જીંડવા બેસવાથી છોડને જે ખાતરની છે એની જરૂરિયાત વધારે રહે છે, પરંતુ આ પરિસ્થિતિની અંદર રેતાળ જમીનમાં પાણીની જો અછત હોય એને કારણે છોડને પૂરતું ન્યુટ્રિયન્ટ મળતું નથી। આવી પરિસ્થિતિની અંદર કાળી અને રેતાળ બંને જમીનમાં અંદર સુકારાની પ્રશ્ન ચાલુ થાય છે। આ માટે જમીનમાં સારું શ્વસન થઈ શકે, છોડ પૂરતા પ્રમાણમાં ખોરાક લઈ શકે એ માટે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ। આ બાયો ફર્ટિલાઇઝર છે એ જમીનમાં ઉમેરવાથી જમીનની અંદર માઇક્રોબિયલ એક્ટિવિટી વધશે, જેને કારણે જમીનની અંદર હવાનું પ્રમાણ વધશે, જેને કારણે છોડ વ્યવસ્થિત રીતે પોતાની શ્વસન ક્રિયા કરી શકે। સાથે સાથે આ બાયો ફર્ટિલાઇઝર છે એ જમીનમાં રહેલા સૂક્ષ્મ તત્વો છે, જે મુખ્ય તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવા તત્વો છે, એ છોડને લઈ શકે એવા રૂપમાં ફેરવશે અને છોડને પોતાની જે રિક્વાયરમેન્ટ છે તત્વોની એ તત્વો પૂરા પાડશે, જેને લઈને છોડ ફરીથી વિકસિત થશે, છોડ ફરીથી પોતાના કાર્યો કરી શકશે, જેને કારણે આપણું ઉત્પાદન વધારે મળશે। આ માટે બાયો ફર્ટિલાઇઝરમાં આપણે નાઇટ્રોજન માટે એઝેટોબેક્ટર, ફોસ્ફરસ માટે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા એટલે કે પીએસબી, પોટાશ માટે કેએસબી એટલે કે પોટાશ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, માઇકોરાઇઝા અને ટ્રાઇકોડર્મા, આ 5 વસ્તુનો આપણે ઉપયોગ કરવો જોઈએ। જેમાં એઝેટોબેક્ટરના બેક્ટેરિયા છે એ 1 એકરે 500 ml, પીએસબી 500 ml, કેએસબી 500 ml, માઇકોરાઇઝા 500 ml અને ટ્રાઇકોડર્મા 1 કિલો પ્રતિ એકરમાં આપણે આપવું જોઈએ। આવી માહિતી મેળવવા માટે આ સ્ક્રીન ઉપર આપવામાં આવેલા મારા નંબર પર તમે સંપર્ક કરી શકો છો। આપના મૂંઝવતા પ્રશ્નો કોમેન્ટમાં પણ જણાવી શકો છો। આપના તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું। આ અંગે અમારી આ યુટ્યુબ ચેનલ જે છે એને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણા મિત્ર મંડળમાં આ વિડીયોને વધુને વધુ શેર કરો। આભાર।